રક્ષા કરો, રક્ષા કરો. કોણ કોણ હતી એ? બોલે અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા. અભિમન્યુ 7 કોઠાના યુદ્ધમાં ખપી ગયા છે. જુવાન જોધ પાંડવોનો આ વીર પુત્ર, અર્જુનજીના પુત્ર, સુભદ્રાનો દીકરો, એ ખપી ગયો યુદ્ધમાં, કામ આવી ગયો. અને યુવાવસ્થામાં એ અભિમન્યુની પત્ની ઉત્તરા, વિરાટ રાજાની દીકરી, વિધવા થઈ. પણ એના પેટમાં અભિમન્યુનું બાળક છે, એ સગર્ભા છે. દોડીને આવીને દ્વારકાધીશ પ્રભુના ચરણમાં પડી, બચાવો બચાવો, રક્ષા કરો. કદાચ મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા પેટમાં જે બાળક છે એની રક્ષા કરો હે દ્વારકાધીશ. કારણ કે આ વંશને આગળ વધારનાર આ બાળક છે જે મારા પેટમાં છે. પણ કોનાથી? કોણ વાહે પડી ગયું છે? કોણ આ ગર્ભને નષ્ટ કરવા ઈચ્છે છે? ખબર પડી કે આ કામ ક્ષમા આપીને છોડી મૂકેલા અશ્વત્થામાનું છે. અપમાન વેરની આગમાં બળતો અશ્વત્થામા પાંડવોએ ક્ષમા કરી છે, પણ ઈ ગુણને ભૂલી જઈ અને પૃથ્વીને નપાંડવી કરવા માટે તૈયાર થયો. 5 પાંડવોને મારવા માટે 5 બાણ, અને પાંડવોના વંશને આગળ વધારનાર બાળક અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાં છે. ઈ જાણી એ ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામા. ઘણીવાર ભલો પોતાની ભલાઈ ન છોડે, પણ નીચ માણસ પોતાની નીચતા નથી મૂકતો. અશ્વત્થામા છે ચિરંજીવી. આ જેટલા ચિરંજીવી છે એમાં સૌથી પહેલું એનું નામ અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિનઃ. એટલે અશ્વત્થામા હજી જીવે છે. ઘણા એમ કે નર્મદાના કાંઠે હજી આંટા મારે છે અશ્વત્થામા. ક્યારેક ક્યારેક કોકને મળી જાય, આવી બધી વાતો સમાજમાં ફેલાય. માથે સગડી મૂકીને ફરે છે એમ. હવે સગડી લઈને હું કામ ફરતા હશે? ચા કરવી હશે એને, ગરમ ગરમ ચા પીવાની આદત હશે કે આમ માથે તપેલી મૂકીને પછી એની અંદર ચાની ભૂકીને દૂધ ને ખાંડ ને માથે સગડીનો અર્થ પોતાના કરેલા કાળા કામોને કારણે પશ્ચાતાપના અગ્નિમાં ઈ બળતો રહે છે. અહીં સગડી થઈ ગયું છે માથું. ઘણાને ચિંતાની ચિતા સળગાવતી હોય, ઘણાને પશ્ચાતાપ. ઘણી વાર માણસ આવેશમાં આવીને ખોટું કામ કરી નાખે, પણ પછી બહુ પછતાય. કઈ કઈ દશા. રામ રાજ્ય થઈ ગયું, કાલ થવાનું હતું, એને બદલે 14 વર્ષ પછી થયું. પણ પછી કઈ કેવા પછતાયા હશે, કેવો પશ્ચાતાપનો અગ્નિ. રામ રાજા બન્યા પછી આમ કઈ હાવ મૂંગા, ખૂણો પાડતા હોય ને એવું લાગે. પછી કઈની કઈ વાત જ નથી રામાયણમાં. કઈ મન પછતાઈ.
रघुवर की सुधियाई मुझे रघुवर की सुधियाई मुझे रघुवर की रघुवर की सुधि आई मोरे रामा रघुवर की सुधि आई मोरे रामा रघुवर की सुधि आई ओ रघुवर की सुधि रघुवर की सुधि आई मुझे कई कई मन पछताई अश्वत्थामा पश्चातापना अग्नि में बळता बळता યાંટા મારે માણસથી ખોટું કામ થઈ જાય પછી પશ્ચાતાપ તો અશ્વત્થામા ચિરંજીવ છે પણ એ પશ્ચાતાપના અગ્નિમાં બળે છે આવું કામ જેણે ક્ષમા આપી જેણે તનને નવું જીવન આપ્યું જીવતદાન આપ્યું એ પાંડવોને પાછા મારવાના એ પાંડવોનો વંશ મિટાવી દેવાનો વેરનો અગ્નિ માણસને કેવો હેવાન બનાવી દે પાંડવોએ જોયું 5 બાણ આવે છે અશ્વત્થામાના છોડેલા અને પાંડવો તરત પોતાની રક્ષા માટે આમ હાથમાં હથિયાર લઈને તૈયાર થયા પણ એ પહેલા તો ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું ધીરજ રાખો હું બેઠો છું દ્વારકાનાથ બેઠો હોય એ જે રક્ષા કરવા વાળો હોય કોને ચિંતા ભગવાને આમ જે આંગળી કરી ત્યાં તો સુદર્શન ચક્રામ જગારા મારતું અગ્નિ વેરતું તર્જની ઉપર આવી ગયું ચક્ર છોડ્યું ભગવાને સુદર્શન જે 5 બાણ આવતા હતા આકાશમાં પાંડવોને મારવા માટે અશ્વત્થામાના છોડેલા એ સુદર્શન ચક્રે પાંચેયને આકાશમાં જ કાપી ટુકડા 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 કરી નાખ્યા અને ભગવાને આ રીતે પાંડવોની રક્ષા કરી પણ પેલું બ્રહ્માસ્ત્ર જે વિધવા ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે આવ્યું અને ઉત્તરાના ગર્ભમાં ત્યારે ભગવાને ઉત્તરાના શ્વાસ દ્વારા ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી ઉત્તરાના ગર્ભમાં કોણ છે જેની રક્ષા ભગવાને કરી એ જ છે મહારાજ પરીક્ષિત જે માના ગર્ભમાં પરીક્ષિત હતા એ જ માના ગર્ભમાં ભગવાને પણ પ્રવેશ કર્યો વિચાર તો કરો જ્યાં જીવ છે ત્યાં જીવની રક્ષા કરવા માટે નહીં તો ભગવાને કોઈ માના ઉદરમાં શું કામ આવવું પડે પણ ભગવાન ત્યાં ગયા અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું ઉત્તરાના ગર્ભની રક્ષા કરી ભાગવતકાર કહે છે આ માત્ર પરીક્ષિતની કથા નથી આપણા સૌની કથા છે માના ગર્ભમાં દરેક જીવની રક્ષા ભગવાન જ કરે છે 9 મહિના માના ગર્ભમાં એ સાંકડી જગ્યામાં અને છેલ્લે છેલ્લે તો ઊંધે માથે લટકતો હોય જીવ માં ક્યાંક બહુ ખાટું તીખું અતિશય ગરમ ખાય ને તો એની અસર બાળકને થાય છે એક તરફ માનો જઠરાગ્નિ બીજી બાજુ મળમૂત્રથી ભરેલો ખાડો અને એમાં ઊંધે માથે લટકતો જીવ એ જીના